સુરતના રાંદેર વિસ્તારમાં મિત્રએ જ મિત્રની ફક્ત 300 રૂપિયા માટે થયેલા ઝઘડામાં હત્યા કરી નાખી છે. હાલ તો રાંદેર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ બાપુનગર સોસાયટીમાં રહેતા બે મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો. બાપુનગર સોસાયટીમાં રહેતા મુનાફ શકીલ શેખ અને ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે ફારૂક પટેલ એક જ સોસાયટીમાં રહેતા હતા અને બંને સારા મિત્રો હતા. આજે વહેલી સવારે 5:30 વાગે બંને મકાઈ પુલ ઉતરતા ચિસ્તિયા હોટલ પાસે ઊભા હતા ત્યારે જૂના પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો. 750 રૂપિયા મુનાફને ફારૂક પાસે લેવાના હતા. આ દરમિયાન ફારૂકે કહ્યું, મારે તને 450 રૂપિયા જ આપવાના છે. ત્યારે મુનાફ અને ફારૂક વચ્ચે ફક્ત 300 રૂપિયાના મામલે ઝઘડો થયો હતો. આ દરમિયાન ફારૂકે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે મુનાફ પર હુમલો કર્યો હતો. ફારૂકે મુનાફને આડેધડ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા, જેથી મુનાફ લોહી લુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો. બાદમાં ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે રાંદેર પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક મુનાફ શકીલ શેખ અને ફારૂક પટેલ બંને એક જ સોસાયટીમાં રહેતા હતા અને મિત્રો હતા. બંને મિત્રો મજૂરી કરી પરિવારને મદદ કરતા હતા. આ દરમિયાન રૂપિયાની લેતી દેતી થઈ અને માત્ર 300 રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક મુનાફ શકીલ શેખના પિતાનું નિધન 20 વર્ષ પહેલા થયું હતું. પરિવારમાં માતા અને 3 ભાઈ છે. મૃતક મુનાફ શકીલ શેખ સહિત 4 ભાઈઓ હતા, જેમાં મુનાફ શકીલ શેખ સૌથી નાનો દીકરો હતો. નાના દીકરાની હત્યા થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ તો રાંદેર પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે હત્યારા મિત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે એસીપી બીએમ ચૌધરીએ જણાવ્યું હતું કે ફારૂકે મુનાફના સાથળના ભાગે ચપ્પુના ઘા મારતા વધુ પડતું બ્લીડિંગ થઈ ગયું હતું. આથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. હાલ આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી હાલ નાસી ગયો છે અને તેની શોધખોળ હાથ ધરાઈ છે. રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ચિસ્તિયા 4 રસ્તા છે, મકાઈ પુલ પાસે. ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે ને એની અંદર ખૂનનું બનાવ બનવા પામ્યો છે, જેને અંદર ફરિયાદી નજીરભાઈ છે, એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનસિક નાઓ તથા આ કામના આરોપી જે છે એ ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે પંડિત ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થયેલ અને ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુના એના સાથળના ભાગે ઘા મારી દીધેલ, જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક 108ને બોલાવીને એને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ, તો ત્યાં સિવિલના ડોક્ટર શ્રીએ એને મરણ જાહેર કરેલ છે અને હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી અત્યારે ત્યાંથી પોતા નાસી ગયેલ છે અને તપાસ ચાલે છે. કેટલા વાગ્યાનો બનાવ હતો ને તપાસ આ બનાવ સવારના 5-5:30 વાગ્યાનો છે અને પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને